નવરાત્રિની આઠમ પર મહાગૌરી દેવીની પૂજાનું વિશેષ મહત્વ છે। ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। દુર્ગાષ્ટમીના પર્વ પર આજે રાત્રે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। મોડી રાતથી શરૂ થનારો હવન સવાર સુધી ચાલશે। આઠમના તહેવારને લઈ ભદ્રકાળી માતાને 16 શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। આજે અષ્ટમી એટલે મહાગૌરીનો દિવસ છે, જે આજે છેલ્લો દિવસ છે માતાજીનો। પછી આવતીકાલે નવમીને એટલે નૈવેદ્ય વગેરે થાય અને એ વખતે બધી આપણે જે અર્ચના કરી હોય 8 દિવસ સુધી તેની માતાજીથી આપણે પ્રાર્થના કરીએ કે અમને જે અમારી મનોકામના છે અથવા વિશ્વ કલ્યાણ છે એના માટેની જે પણ આરાધના છે તે ફળે એના માટે હવન કરવામાં આવે છે। રાત્રે હવનમાં પેલું નારિયેળ હોમવામાં આવશે અને પછી પ્રસાદીનું વિતરણ થશે। આઠમના દિવસે અતિ માતાજીના આશીર્વાદ બધી રીતે આપણને પ્રાપ્ત થતા હોય છે। તમે દર્શન કરો, આખું વર્ષ તમારું સરસ જતું હોય છે। એટલે હું દર વર્ષે અહીંયા 17 વર્ષથી આવું છું માતાજીના દર્શન।